હવે ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર આ ચેપ્ટરનો બીજો ભાગ છે વિવર્તન. વ્યતિકરણ વિશે આપણે ઘણું બધું શીખ્યા. આ ચેપ્ટરમાં સૌથી લાંબામાં લાંબો ટોપિક વ્યતિકરણ હતો. એના પછી બીજો ભાગ છે વિવર્તન અને ધ્રુવીભવન. તો વિવર્તન એટલે શું? તો જ્યારે પ્રકાશના માર્ગની અંદર કોઈ આ રીતે કોઈ સ્લીટ અથવા અડચણ મૂકી દેવામાં આવે, કોઈ પ્રકાશનું તરંગ આમ આગળ વધતું હોય અને એના માર્ગની અંદર તમે આ રીતે કોઈ અડચણ મૂકી દો, તો આ અડચણ આગળથી પ્રકાશ વાંકો વળે છે અને પ્રકાશની વાંકા વળવાની જે ઘટના બને છે એને વિવર્તન કહે છે. અને વિવર્તનની વ્યાખ્યા શું આપી શકાય? તો કોઈ અપારદર્શક ધાર કે અડચણ પાસેથી પ્રકાશની વાંકા વળવાની જે ઘટના છે તેને વિવર્તન કહે છે. યાદ રાખો ફરીથી, વિવર્તનની વ્યાખ્યા શું આપી શકાય? પ્રકાશનું તરંગ આમ આવતું હોય, એની વચ્ચે કોઈ અડચણ આવે કાં તો કોઈ અપારદર્શક ધાર આવે, એની પાસેથી તરંગો શું થાય? વાંકા વળે. તો આ વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહે છે. વિવર્તનની સચોટ વ્યાખ્યા શું આપી શકાય? વિવર્તનની સચોટ વ્યાખ્યા તો અહીંયા જયારે કોઈ સમતલ તરંગ આના પર આપાત થાય ત્યારે જો અહીંયા ગેપ જે છે એટલે સ્લીટ જે છે બહુ નાની છે. આ સ્લીટનું અંતર આપણે d ધારીશું. તો આખું તરંગગ્રહ, પ્રકાશનું આખું તરંગગ્રહ અંદરથી પસાર નથી થતું. એનો થોડો ભાગ, મર્યાદિત ભાગ જ પસાર થાય છે. મેં અહીંયા દોર્યું છે એમાં અહીંયા આપણે મર્યાદિત ભાગ જ બતાવીશું. એટલે આખું સમતલ તરંગગ્રહ પસાર નથી થતું, એનો મર્યાદિત ભાગ પસાર થઈ અહીંયા અસર નીપજે છે, પડદા પર કંઈક અસર આપે છે, એને આપણે વિવર્તન કહી શકીએ. એટલે બીજી રીતે વ્યાખ્યા આપી હોય તો વિવર્તન એટલે તરંગગ્રહના મર્યાદિત ભાગ વડે નિપજતી ભૌતિક અસર. તરંગગ્રહ જે સ્લીટ પર આપાત થાય એનો મર્યાદિત ભાગ એ ગેપમાંથી એટલે સ્લીટમાંથી પસાર થાય અને એના કારણે પડદા પર જે અસર નીપજે એને આપણે વિવર્તન કહીએ છીએ. તો વિવર્તનની બે વ્યાખ્યાઓ થઈ. કઈ બે વ્યાખ્યાઓ? ફરીથી, કોઈ અપારદર્શક કે અડચણ ની ધાર પાસેથી પ્રકાશના તરંગોની વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહે છે. મતલબ વિવર્તન એટલે વાંકું વળવું. બીજી સચોટ વ્યાખ્યા શું આપી શકાય? તો વિવર્તન એટલે તરંગગ્રહના મર્યાદિત ભાગ વડે નિપજતી અસર એટલે વિવર્તન. જો અહીંયા એક આકૃતિમાં મેં એક પિક્ચર બતાવેલું છે અને એમાં તમે જોઈ શકો છો એ આકૃતિમાં તો તરંગો અડચણ પાસેથી વાંકા વળે છે અને આ ઘટનાને આપણે શું કહીએ છીએ? વિવર્તન. વિવર્તનની સૌ પ્રથમ શોધ એ ગિલમાન્ડી નામના વૈજ્ઞાનિકે કરેલી છે. ગ્રીમાન્ડી નામના વૈજ્ઞાનિકે વિવર્તનની શોધ કરેલી. વિવર્તન એ ધ્વનિ તરંગોનું પણ થઈ શકે, પાણી પર રચાતા તરંગોનું પણ થઈ શકે, પ્રકાશના તરંગોનું પણ વિવર્તન થઈ શકે અને દ્રવ્ય તરંગનું પણ વિવર્તન થઈ શકે. આ બધા તરંગોના માર્ગની અંદર અડચણ આવે એટલે તરંગો શું થાય? વાંકા વળે. બીજું, વિવર્તનનો જે આધાર છે એ વિવર્તનનું પ્રમાણ અથવા આધાર એ પ્રકાશના તરંગની તરંગલંબાઈ અને સ્લીટની પહોળાઈ d ના ગુણોત્તર પર રહેલો છે. એટલે જેટલો લેમ્બડા અને d નો ગુણોત્તર વધારે હોય એટલું તરંગ વધારે વાંકું વળે, લેમ્બડા બાય d ગુણોત્તર ઓછો હોય એટલું વાંકા વળવાનું પ્રમાણ ઓછું હોય. એ આપણે આગળ ઉદાહરણ દ્વારા સમજીશું. ફરીથી, વિવર્તન કેટલું થાય મતલબ પ્રકાશના તરંગો કેટલા વાંકા વળશે એનો આધાર કોના પર? તરંગની તરંગલંબાઈ, અહીંયાથી જે તરંગ આપાત થાય છે એની તરંગલંબાઈ અને સ્લીટની પહોળાઈ d ના ગુણોત્તર પર રહેલો છે. અને બીજી એક સામાન્ય વસ્તુ છે, તમે સરળતાથી સમજી શકો. સ્લીટ જેટલી નાની હોય, સ્લીટની પહોળાઈ ઓછી, એટલું વાંકા વળવાનું પ્રમાણ વધારે થાય. આપણને ખબર છે કે આપણે બારણું છે, બારણાની ઊંચાઈ વધારે છે તો આપણે સીધા પસાર થઈ શકીએ છીએ, વાંકા વળવું પડતું નથી. પણ બારણું એકદમ નાનું હોય, સ્લીટ નાની હોય તો આપણે એમાંથી પસાર થવા માટે વાંકું વળવું પડે. એટલે d જેટલો ઓછો એટલું વિવર્તન વધારે, વાંકું વધારે વળવું પડે. બરોબર? એટલે વિવર્તનનો આધાર લેમ્બડા 2 ગુણોત્તર પર રહેલો છે. બીજું યાદ રાખો, કોઈ
કોઈ અપારદર્શક વસ્તુ હોય એની નજીક જે ભૌમિતિક પડછાયો પડે એનો, એ પડછાયાની નજીકના વિસ્તારમાં પ્રકાશિત અપ્રકાશિત વિસ્તાર જોવા મળે છે. એ પણ વિવર્તનના કારણે જ હોય છે. તમે કોઈ વસ્તુનો પડછાયો પડતો હોય ત્યારે તમારે જોવાનું એ પડછાયાની નજીકના વિસ્તારમાં પ્રકાશિત અપ્રકાશિત ભાગ જોવા મળે છે. બીજું, સીડી પ્લેયર, સીડી આવે છે, સીડી ઉપર જુદા જુદા રંગો દેખાય છે વર્તુળાકારના, એ પણ વિવર્તનના કારણે જ હોય છે. અને ત્રીજી બાબત, માનવ આંખ અથવા તો ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપ જેવા ઉપકરણો ની વિભેદન શક્તિ પર વિવર્તન મર્યાદા લાદે છે. મતલબ અમુક કરતા વધારે મોટી વસ્તુને બતાવી શકતું નથી. અને છેલ્લે વિવર્તનની જે સાચી સમજ છે એ તરંગવાદ પરથી જ મળે છે. એટલે આ ચેપ્ટર પરથી મળે છે, તરંગ પરથી મળી શકાય છે. અને વિવર્તનના બે પ્રકાર છે. વિવર્તનના બે પ્રકાર છે. અને આ પ્રકાર કઈ રીતે નક્કી થાય? તો સ્લિટ પર કેવું તરંગગ્રહ આપાત થાય એના પરથી વિવર્તનના પ્રકાર નક્કી થાય છે. નંબર 1, જો સ્લિટ પર ગોળાકાર તરંગગ્રહ આપાત થતું હોય, અત્યારે જો સમતલ તરંગગ્રહ આપાત થાય છે, જો સ્લિટ પર ગોળાકાર તરંગગ્રહ આપાત થતું હોય તો થતા વિવર્તનને ફ્રેનલ વિવર્તન કહે છે. ફ્રેનલ વિવર્તન. અને નંબર 2, જો સ્લિટ પર સમતલ તરંગગ્રહ આપાત થતું હોય, જે આપણે અહીંયા આકૃતિમાં બતાવેલું છે, જો સ્લિટ પર સમતલ તરંગગ્રહ આપાત થતું હોય તો તેને ફ્રોનહોફર વિવર્તન કહે છે. તો ગોળાકાર તરંગગ્રહ ક્યારે આપાત થાય સમજો. આ સમતલ તરંગગ્રહ આપાત થાય એનો મતલબ શું થાય? કે તરંગગ્રહ સમતલ છે એટલે બધા કિરણો સમાંતર હશે, અને એનો મતલબ એવો થયો કે પ્રકાશ ઉદ્ગમ અનંત અંતરે રહેલું હશે. તો સમતલ તરંગગ્રહ ને કયું વિવર્તન કહેવાય? ફ્રોનહોફર વિવર્તન. તો પ્રકાશ ઉદ્ગમ અનંત અંતરે હોય ત્યારે સ્લિટ પર આપાત થતું તરંગગ્રહ સમતલ હોય, અને એના કારણે જે વિવર્તન મળે એ ફ્રોનહોફર વિવર્તન. ફ્રેનલ વિવર્તન કોને કહેવાય? તો સમતલની જગ્યાએ ગોળાકાર તરંગગ્રહ આપાત થતું હોય તો પ્રકાશ ઉદ્ગમ નજીક હોય, અને પ્રકાશ ઉદ્ગમ સ્લિટથી નજીક હોય ત્યારે જે વિવર્તન મળે એને ફ્રેનલ વિવર્તન કહે છે. તો યાદ રાખવાનું, સ્લિટ પર ગોળાકાર તરંગગ્રહ આપાત થાય તો બહાર પણ ગોળાકાર જ નીકળે, એટલે પ્રકાશ ઉદ્ગમ નજીક હોય, પડદો એ નજીક હોય, અને ત્યારે જે વિવર્તન થાય એ ફ્રેનલ. સ્લિટ પર સમતલ તરંગગ્રહ આપાત થાય તો લગભગ તરંગો સમતલ જેવા જ બહાર આવે, સમતલ નહીં પણ સમતલ જેવા બહાર આવે, અને ત્યારે આપાત પ્રકાશ ઉદ્ગમે અનંત અંતરે હોય અને પડદો પણ અનંત અંતરે હોય. હવે ફ્રેનલ વિવર્તનની અંદર યાદ રાખજો, હવે મેં તમને એક ફ્રોનહોફર વિવર્તનની અંદર કયું તરંગગ્રહ આપાત થાય? સમતલ. આ રીતે આ સમતલ તરંગગ્રહ આપાત થયું તો એમાંથી બહાર આવતું તરંગગ્રહ પણ સમતલ જ હોય, તો પડદો અનંત અંતરે મૂકવો પડે. સમતલ એટલે સમાંતર કિરણો હોય તો આપણને વિવર્તન ભાગ મળે. પણ જો તમારે અહીંયા પડદા પર વિવર્તન ભાગ નજીક મેળવવી હોય તો આ જે તરંગો બહાર આવે વાંકાવરી, એના માર્ગમાં બહિર્ગોળ લેન્સ મૂકી દો એટલે આ બધા કિરણો પડદા પર શું થાય? કેન્દ્રિત થાય, અને અહીંયા આપણને વિવર્તન ભાગ પડદા પર આવે. તો ફ્રોનહોફર વિવર્તનની અંદર પ્રકાશ ઉદ્ગમ દૂર, પડદો પણ દૂર હોય, એટલે વિવર્તન ભાગ આપણને દૂર મળે. આપણે નજીક મેળવવી હોય તો પ્રકાશના તરંગના માર્ગમાં બહિર્ગોળ લેન્સ મૂકવો પડે, જે પડદા પર કિરણોને કેન્દ્રિત કરી અહીંયા વિવર્તન ભાગ આપે, એટલે પડદો આપણે અનંત અંતરે મૂકવાની જરૂર પડે નહીં. તો આ ફ્રોનહોફર વિવર્તનના એક્સ્ટ્રા પોઈન્ટ થાય જે તમારે યાદ રાખવાના. અને આખા ટોપિકને કેવી રીતે લખી શકાય એ તમે અહીંયા વિડીયોમાં છેલ્લે ફોટોમાં તમે જોઈ શકો છો, અને એ પ્રમાણે તમારે એ ટોપિકને લખવાનું.
પાછળ, ખુલ્લા બારણાની પાછળ ઉભેલો કોઈ વ્યક્તિ એ બીજી બાજુ રહેલા વ્યક્તિને જોઈ શકતો નથી. તેઓ એકબીજાને સાંભળી શકે છે. આ વિધાન વિવર્તનના આધારે આપણે સમજાવવાનું છે. આપણને ખબર છે કે કોઈ આપણે એક રૂમમાં ઉભા હોય અને દિવાલની પાછળ અથવા બારણાની પાછળ કોઈ વ્યક્તિ ઉભો હોય તો આપણે એને જોઈ ના શકીએ, પણ એનો અવાજ આપણે સાંભળી શકીએ. તો એનું કારણ વિવર્તનના આધારે આપવાનું છે. ચલો, તે બાબત આપણે સમજીએ. પહેલા વિવર્તન એટલે શું ફરીથી ક્લિયર કરી દઈએ. અવાજના તરંગો હોય કે પ્રકાશના તરંગો હોય કે કોઈ પણ પ્રકારના તરંગો, કોઈ અડચણ કે સ્લીટ કે બારણા પાસેથી વાંકા વળે એ ઘટનાને વિવર્તન કહે છે. અને સચોટ વ્યાખ્યા શું હતી એની? કે તરંગગ્રના મર્યાદિત ભાગ વડે નીપજતી ભૌતિક અસરને વિવર્તન કહે છે. તો અહીંયા આપણે બે ઉદાહરણ લઈએ. એક લઈએ દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એ 4000 થી 7000 એંગસ્ટ્રોમ ની વચ્ચે છે. એટલે હું સરેરાશ રીતે 4 ને 7 નહીં લઈએ, પણ આપણે 6000 એંગસ્ટ્રોમ લઈ લઈએ. અને મીટરમાં લખ્યું હોય તો 6 ગુણ્યા આ 10 ની -10 અને +3 એટલે 10 ની -7 મીટર. અને બારણા તો સ્લીટની પહોળાઈ જે છે એ આપણે લઈએ 1 મીટર. તો લેમ્બડા/d ગુણોત્તર દ્રશ્ય પ્રકાશ માટે શું થાય? તો 6 ગુણ્યા 10 ની -7 ભાગ્યા 1 એટલે જવાબ આવશે 6 ગુણ્યા 10 ની -7. એટલે આને લખો 0.00006 લખાય. તો દ્રશ્ય પ્રકાશ માટે લેમ્બડા/d ગુણોત્તર છે ખૂબ જ ઓછો છે, લગભગ 0 જેટલો. અને તમને ખબર છે કે વિવર્તનનો આધાર લેમ્બડા/d ગુણોત્તર પર છે. લેમ્બડા અને d નો ગુણોત્તર જેટલો વધારે એટલું વાંકા વળવાનું પ્રમાણ વિવર્તન વધારે. લેમ્બડા/d ગુણોત્તર જેટલો ઓછો એટલું તરંગોનું વાંકા વળવાનું પ્રમાણ ઓછું. તો તમે અહીંયા જોઈ શકો છો કે દ્રશ્ય પ્રકાશનું મૂલ્ય લેમ્બડા/d ગુણોત્તર ખૂબ જ ઓછો છે, 0 જેટલો. એટલે દ્રશ્ય પ્રકાશ બારણા પાસેથી વાંકા વળતા નથી. અને પરિણામે બારણાની પાછળ ઉભેલા વ્યક્તિમાંથી આવતો પ્રકાશ વાંકો વળી બીજી બાજુ રહેલા વ્યક્તિ સુધી પહોંચી શકતો નથી. અને પરિણામે બંને વ્યક્તિ એકબીજાને જોઈ શકતા નથી. પણ ધ્વનિ તરંગો એટલે અવાજના તરંગો, ધ્વનિ તરંગો, તો ધ્વનિ તરંગની તરંગ લંબાઈ લગભગ 1 મીટર જેટલી છે. અને બારણાની પહોળાઈ 1 મીટર હોય તો લેમ્બડા/d ગુણોત્તર કેટલો થાય? 1/1 એટલે 1 થાય. તો ધ્વનિ તરંગ માટે લેમ્બડા/d ગુણોત્તર 0 કરતા ખૂબ જ વધારે, એટલે આ ખૂબ જ વધારે મળે છે. અને પરિણામે બારણા પાસેથી ધ્વનિ તરંગો 0 થી લઈને 90 ડિગ્રી સુધી વાંકા વળે છે. અને પરિણામે બારણાની બીજી બાજુ રહેલા વ્યક્તિને એક બાજુ રહેલા વ્યક્તિનો અવાજ સાંભળી શકે છે. બરોબર? આ રીતે ધારો કે આમ કોઈ સ્લીટ અથવા બારણું હોય, અહીંયાથી અવાજના તરંગો આગળ વધતા હોય. જો પ્રકાશના તરંગો હોય તો વાંકા ખૂબ જ ઓછા વાંકા વળે છે. પણ અવાજના તરંગો હોય તો 0 થી લઈને આમ સીધા જાય તો 0 ડિગ્રી અને વાંકા વળીને આમ જાય તો 90 ડિગ્રી. જો એટલે અહીંયા ઉભેલો વ્યક્તિ પણ આ બાજુ રહેલા વ્યક્તિનો અવાજ સાંભળી શકે છે. પણ દ્રશ્ય પ્રકાશ એટલે પ્રકાશના તરંગો વાંકા વળીને અહીંયા જઈ શકતા નથી, કારણ કે વાંકા વળવાનું પ્રમાણ દ્રશ્ય પ્રકાશ માટે ઓછું છે. માટે એ વ્યક્તિ એકબીજાને જોઈ શકતા નથી. તો કેવી રીતે આ ટોપિકને લખો એ હું અહીંયા સ્ક્રીન ઉપર તમને લખાણ બતાવી દઉં છું. એ પ્રમાણે તમારે લખી નાખો.